ફિઝિક્સ 504ના ક્લાસની અંદર આપ સૌનું સ્વાગત છે. આપણે ફિઝિક્સ 501ની અંદર એક યુનિટ ચલાવ્યું, ફિઝિક્સ 502ની અંદર એક યુનિટ પૂરું કર્યું, 502ની અંદર એક થિયરી બાકી છે, એ આપણે જ્યારે બીજું યુનિટ ચાલુ કરીશું એટલે એની અંદર લઈ લઈશું. ઓકે, અને હવે 504ની અંદર એક યુનિટ ચાલુ કરીએ એટલે ત્રણ યુનિટમાં એક યુનિટ પૂરું થઈ જશે આપણે. ઓકે, અને 503 આખું પેપર પૂરું થયું છે એટલે આપણે પેપર સાથે સાથે ચાલે એવું કંઈક કરીએ, પછી એકી પેપર બાકી ન રહી જવા જોઈએ. એટલે એવું ન લાગવું જોઈએ કે 504માં તો હજુ સુધી કશું ચાલ્યું નથી, એટલે 504નો અંદર પણ આપણે એક યુનિટ પૂરું કરી નાખીએ, જેથી એવું લાગે કે આપણે કદાચ ઇન્ટરનલ કે એવું કંઈક મોક ટેસ્ટ લેવાનું થાય ઓનલાઈન, તો આપણે દરેકની અંદર એક યુનિટ ચાલેલો હોય તો આપણે એને લઈ શકીએ ટેસ્ટ. બીજો કશું જો કશું ચાલ્યું જ ન હોય તો આપણે કશું લઈ શકાય નહીં. માટે આપણે હવે 504ની અંદર એક યુનિટ પણ સ્ટાર્ટ કરીએ આજે. ઓકે, તો એની અંદર યુનિટ નંબર 1ની અંદર આપણે બે ભાગ છે. તો આપણે પહેલા ભાગ ભણવાનો છે નેટવર્ક એટલે કે જાળતંત્ર. આપણે અહીંયા એક વસ્તુ યાદ રાખો, અહીંયા ઇંગ્લિશ મીડિયમમાં આપણે બધું લખાય છે. અહીંયા 504ની અંદર તમારે ગુજરાતી મીડિયમમાં પેપર પૂછાય અને ઇંગ્લિશ મીડિયમ બંનેમાં. ઇન્ટરનલ હોય તો એ તમારે ઇંગ્લિશ મીડિયમમાં જ આવશે ફરજિયાતપણે. ઓકે, એટલે તમારે લખવું કઈ લેંગ્વેજમાં એ તમારા ઉપર ડિપેન્ડ કરે. ઓકે, માર્ક્સ તમને બંનેમાં મળશે, ગુજરાતીમાં લખશો કે ઇંગ્લિશમાં લખો. ઓકે, અને ઇંગ્લિશમાં લખશો એટલું બેટર રહેશે તમારા માટે જો સારા માર્ક્સ જોતા હોય, કારણ કે યુનિવર્સિટીમાં બધા લગભગ આ પેપર ઇંગ્લિશ મીડિયમમાં ચાલતું હોય, એટલા માટે તમારા ફાયદા માટે કે ઇંગ્લિશમાં લખશો એટલા માટે. આપણે એટલા માટે જ ઇંગ્લિશમાં જ બધું લખાઈએ છીએ. ઓકે, તો પહેલું ચેપ્ટર છે યુનિટ 1ની અંદર પહેલું ચેપ્ટર નેટવર્ક ટ્રાન્સફોર્મર. તો એની અંદર આ જાળતંત્રની વાત કરવાની. તો એની અંદર શું હોય, ટ્રાન્સફોર્મર એટલે અદલા બદલી, જાળતંત્ર અદલા બદલી ગુજરાતીમાં કહીએ તો આપણને પહેલી વસ્તુ તો ખબર જ છે કે ડીસી અને એસી સર્કિટ કઈ. તો એની આપણે માહિતી પહેલાં એકવાર જોઈ લઈએ. તો રજિસ્ટર આર એટલે કે અવરોધ, એમીટર એ, ઓકે, કેપેસિટર સી, ઇન્ડક્ટર એલ, ડાયોડ ડી, ટ્રાન્ઝિસ્ટર ટી અને આઈસી સર્કિટ. આઈસી સર્કિટ આપણે બનાવવાની હોય પીએન જંક્શનમાંથી, અર્ધવાહકો અંદરથી ઇન્ટિગ્રેટેડ સર્કિટ. તો આ બધા જે અને લોજિક ગેટ. ઓકે, તો એની અંદર જે એન્ડ ગેટ છે, એન્ડ ગેટ એટલે કયો ગેટ? ગુણાકાર, જેમાં શું હોય? શ્રેણી હોય. શું હોય? શ્રેણી. તો નીચે પ્રમાણે બેટરી જોઈન્ટ હોય 1 અને 2. ઓકે, તો બેટરી હોય, લેમ્પ હોય. જો તમે 0 શોર્ટ કરો, ઓકે, તો શું થશે? 0 શોર્ટ કરશો તો આ બંધ રહેશે અને 1 ઓપન કરશો તો એ ચાલુ થશે. ઓકે, એટલે પેલામાં શું હોય? બંનેમાં 1 એ બંધ અને ચાલુ, 0 એ ચાલુ હોય. એટલે ચાલુ કરશો એટલે બંધ થશે, બંધ કરશો એટલે ચાલુ થશે. આવું ઓપ્શન અહીંયા એન્ડની અંદર તમારે થશે. એટલે જોઈ લો, તમારે 1 હશે તો જ 1 એટલે કે ચાલુ થશે, બંને 1 હશે એટલે બંને તમારે 1 એટલે ચાલુ હોય તો જ ચાલુ થશે, બાકી થશે નહીં. ઓરની અંદર કેવું હોય? સરવાળો એટલે કે સમાંતરમાં હોય. કેવું હોય? સમાંતરની અંદર. તો એની અંદર કેવું હોય કે બંને 1 તમારે ચાલુ હશે ને ત્યારે ચાલુ હશે, ગમે તે એક ચાલુ હશે તો પણ ચાલુ હશે, કારણ કે સમાંતરમાં. શું હોય? સમાંતરમાં. ઓકે, એટલે 0 બંધ શોર્ટ હશે અને 1 એ ચાલુ એ ઓપન હશે. ઓકે, ગમે તે એકને તમે ચાલુ કરો તો પણ એ ચાલુ થઈ જશે, પરંતુ બંને બંધ હશે તો જ એ બંધ રહેશે. ઓરની અંદર આવું થાય. પેલા એડ કરતાં ઉલટું તો ન કહી શકાય, પરંતુ થોડું અલગ.
ઓકે, પણ ફિઝિક્સની અંદર આપણે જુઓ ટોટલ બે પ્રકાર સૌ પ્રથમ પડેલા, ક્લાસિકલ ફિઝિક્સ અને ક્વોન્ટમ ફિઝિક્સ. તો ક્લાસિકલ ફિઝિક્સ જે ન્યૂટનના નિયમોનું પાલન કરતું હોય એને આપણે ક્લાસિકલ ફિઝિક્સ ન્યૂટનિયન ફિઝિક્સ પણ કહેવાય. અને ક્વોન્ટમ ફિઝિક્સ એટલે કે નોન ન્યૂટન, જ્યાં ન્યૂટનના નિયમનું પાલન ન થાય એ બધું ક્વોન્ટમ ફિઝિક્સ. ઓકે, તો એટમ એ દ્વૈતવાદ, એટમ્સ ડ્યુઆલિટી. એટમનો દ્વૈતવાદ કયો હતો? જે દ્રબ્રોગલી આપણે આપ્યો હતો. શું આપ્યો હતો? લેમડા બરાબર H/P, એટલે કે લેમડા બરાબર H/mv, P બરાબર શું થશે? mv. તો અહીંયા લેમડા પ્રોપોર્શનલ ટુ 1/m થાય. જુઓ, તો m એ શું હોય? પાર્ટિકલ. દળ શું દર્શાવે? પાર્ટિકલ દર્શાવે. લેમડા તરંગલંબાઈ શું દર્શાવે? વેવ. ઓકે, એટલે વેવ અને પાર્ટિકલ આ બે પ્રકારનું નેચર દર્શાવે, એટલે કણ અને તરંગ. શું આવશે? કણ અને તરંગ, અથવા તમારે શું કહેવાય? પાર્ટિકલ અને રેડિયેશન કહો તો પણ ચાલશે. તો આ બંને એક દ્વૈતવાદ દર્શાવે, એટલે કે સૂર્યમાંથી જે પ્રકાશ આવે એ તરંગ પણ દર્શાવે અને પાર્ટિકલ પણ દર્શાવે, ફોટોન. તો એ આવું દ્રબ્રોગલી નામના સાયન્ટિસ્ટે કીધું હતું કે એટમ્સની અંદર આવી ડ્યુઆલિટી જોવા મળે. ઓકે, એના પછી આપણને નેટવર્ક ડ્યુઆલિટીની વાત કરીએ. તો નેટવર્ક ડ્યુઆલિટીની અંદર વોલ્ટેજ અને કરંટ આર વેરી ઇમ્પોર્ટન્ટ. એટલે કે આ નેટવર્ક ડ્યુઆલિટીમાં આપણે આ બે વસ્તુની શા માટે જરૂર પડી? વોલ્ટેજ અને કરંટ. એટલે મતલબ કે તમારી સર્કિટ ગમે તે ટાઈપની હોય, તમને કિર્ચોફના બે નિયમ તમને ખબર છે, કરંટનો કિર્ચોફનો નિયમ અને વોલ્ટેજના કિર્ચોફનો નિયમ. એટલે કે કરંટનો કિર્ચોફનો નિયમ છે એની અંદર તમારે શું? બેઝિક કરંટનો સરવાળો શૂન્ય થવો જોઈએ, અથવા વોલ્ટેજની અંદર બેઝિક વોલ્ટેજનો સરવાળો શૂન્ય થવો જોઈએ. ઓકે, તો આ બે કિર્ચોફના નિયમ હતા. મોસ્ટ ઓફલી અહીંયા આપણે વોલ્ટેજ કરંટનો કિર્ચોફના નિયમનો ઉપયોગ કરવાનો. ઓકે, એટલે અહીંયા નેટવર્કની ડ્યુઆલિટી કઈ રીતના છે? તો આ બે ડ્યુઆલિટી આપણને દર્શાવે. એક તો કરંટને કરસ્પોન્ડિંગ, કરંટ એન્ડ વોલ્ટેજ આર વેરી ઇમ્પોર્ટન્સ. બંનેનું સેમ વર્ક છે. જો પહેલો તો આપણે ફોર વોલ્ટેજ માટે જો વી R1 R2 અવરોધ એના બંને શ્રેણીમાં છે, અંદરથી કરંટ કયો? I. અને ફોર કરંટ, તો કરંટ માટે I કરંટ પસાર થાય અને R1 R2 બંને કેવા? સમાંતરમાં. તો આ બંને સર્કિટ માટે જે આપણને એનો જે આઉટપુટ મળવો જોઈએ, આઉટકમ ઇઝ સેમ ફોર ટુ ડિફરન્ટ સર્કિટ. ઓકે, તો અહીંયા જે પ્રિન્સિપલ ઓફ ડ્યુઆલિટી, આવો પ્રશ્ન પહેલો તો પૂછાય કે પ્રિન્સિપલ ઓફ ડ્યુઆલિટી એન્ડ રિડક્શન ઓફ અ કોમ્પ્લિકેટેડ નેટવર્ક, અથવા એવું પૂછાય કે વોટ ઇઝ ધ ડ્યુઆલિટી, એક્સપ્લેન પ્રિન્સિપલ ઓફ ડ્યુઆલિટી. ઓકે, તો વોટ ઇઝ ડ્યુઆલિટી? ધ સર્કિટ વિચ can be used as a duality network in which the total resistance or impedance on both sides is the same. Okay? This is called duality. The circuit which can be used as a duality network, current as well as voltage, but in which the total resistance or impedance on both sides is the same. Both sides you will use resistance, otherwise impedance. Both are inversal. Okay, so this both value are same for two duality network. Okay, to explain the duality principle we use following network. One is for voltage circuit and second is for current circuit. Okay, so in voltage circuit use resistance Z1, Z2 and Z3, but
for current circuit in which use impedance y1, y2 and y3 because V proportional to I, but V is IR for Ohm's law. Okay. એટલે V proportional to R, but I proportional to 1 upon R. So 1 upon R is called impedance. Okay, Z is equal to 1 upon Y, where Z is resistance and Y is impedance. Okay. એટલે અહીંયા જો આપણને શું કીધું હોય કે બંને તમે નેટવર્ક યુઝ કરો ફોર કરંટ હોય અથવા ફોર વોલ્ટેજ હોય, બંને સર્કિટ માટે તમને રેઝિસ્ટન્સ અને ઇમ્પિડન્સ સમાન મળવા જોઈએ. ઓકે, તો આપણે વોલ્ટેજ માટે ઇમ્પિડન્સ લીધા અહીંયા અને કરંટ માટે શું લીધું હોય, એડમિટન્સ. ઓકે, તો ઇમ્પિડન્સ અને રેઝિસ્ટન્સ આ બંનેનો આપણે અહીંયા ઉપયોગ કરેલો એકબીજા કેવાય વ્યસ્ત પ્રમાણમાં. ઓકે, તો the above two circuits are dual in nature, so such a network known as a dual network. We know net impedance Z is equal to 1 upon Y admittance. Okay, the impedance Z is also called Y is admittance, but Z is a resistance, or other words is impedance. Impedance and resistance are same, but the impedance is signed by Z, a resistance signed by R. Okay, R is real, but Z is imaginary or real, both are. ઓકે, એટલે ઝેડનું મૂલ્ય તમારે રેઝિસ્ટન્સ એ આપણે કેપિટલ આર વડે અથવા ઝેડ વડે દર્શાવે. એ ફરક શું છે, ઇમ્પિડન્સ એટલે ઝેડ આપણે કેમ કીધું, કારણ કે એ સંકર સંખ્યા બનાવે, એટલે આરમાં સંકર સંખ્યા આવે ને એ ઓનલી ફોર રિયલ માટે. વાય એ એડમિટન્સ, એટલે અહીં આપણે લખવાનું થોડી ભૂલ કરી, પર ઇમ્પિડન્સ આવશે, નીચે એડમિટન્સ આવશે. ઓકે, એટલે ઇમ્પિડન્સ એ એડમિટન્સના વ્યસ્ત પ્રમાણમાં. ઓકે, તો અહીંયા જો શું લખેલું, અબવ ટુ સર્કિટ આર ડ્યુઅલ ઇન નેચર. એ બંનેનું નેચર તમારે અલગ અલગ છે, પરંતુ બંનેનો જે નેટ આપણને પરિણામ મળશે ઇમ્પિડન્સ અને એમ્પિડન્સ એ બંને સેમ. ઓકે, ફ્રોમ ડ્યુઅલ નેટવર્ક વી કેન રાઇટ. આ બંને નેટવર્ક દ્વૈતવાદ નેટવર્ક માટે આપણે આવું લખી શકાય, વોલ્ટેજમાં વી બરાબર આઈઆર પ્રમાણે E1 બરાબર Z1 I1. તો અને બીજી સર્કિટ માટે અહીંયા E1 બરાબર Z1 I1 પહેલા માટે, પહેલામાં ઇમ્પિડન્સ પહેલા માટે શું આવશે, I1 બરાબર E1 Y1 આવશે. શું આવશે, I બરાબર E1 Y1 આવશે. ઓકે, કારણ કે અહીંયા અવરોધના વ્યસ્તના એડમિટન્સ એટલે ગુણાકારમાં જતો રહેશે તમારે. એના પછી in above two circuit we get the complete idea in dual network. Okay, where different voltage generator and current generator are connected. Z1, Z2 and Z3 are impedance, and Y1 and Y2 and Y3 are admittance. Okay, આ બધી સર્કિટ આપણે કેવી ભૂલે એકબીજાની સાથે જોઈન કરેલી, વોલ્ટેજ માટે Z1, Z2, Z3 અને કરંટ માટે ઇમ્પિડન્સ Y1, Y2 અને Y3 કરેલા, જોઈન કરેલા. ઓકે, ધ કરંટ એન્ડ વોલ્ટેજ ઇક્વેશન ફોર ડ્યુઅલ નેટવર્ક કેન બી રાઇટન એઝ બિલો. તો આપણે કરંટ અને વોલ્ટેજ માટે દ્વૈતવાદના સમીકરણો નીચે મુજબ લખી શકાય. ફિગર 1 ફોર અ વોલ્ટેજ સર્કિટ અને ફિગર 2 ફોર અ કરંટ સર્કિટ. ઓકે, તો વોલ્ટેજ સર્કિટ માટે ફોર રેઝિસ્ટન્સ E બરાબર કેપિટલ R ઇન્ટુ I. ફોર ઇન્ડક્ટર શું થશે, E બરાબર વોલ્ટેજ Lને કરસ્પોન્ડિંગ. બીજું જો અવરોધ મૂકેલો હોય, Z તરીકે આપણને અવરોધ મૂક્યો હોય તો શું થશે, અવરોધ Z બરાબર R મૂકો તો R ઇન્ટુ I થશે. ઇન્ડક્ટર મૂક્યો હોય તો
જો ઝેડ તરીકે આપણે ગમે તે મૂકી શકાય રેઝિસ્ટન્સ તરીકે, રેઝિસ્ટન્સ ગમે તે હોય, રેઝિસ્ટર પણ હોય, તમારે ઇન્ડક્ટર પણ હોય, કેપેસિટર પણ હોય, કયા કયા હોય મેં આ બધા ઉપર કીધા હતા તમને. તો ઇન્ડક્ટર હોય તો શું થશે, મોસ્ટ ઓફલી આપણે ઇલેક્ટ્રોનિક સર્કિટ કઈ કેનાથી ચાલે, RCL, અવરોધ, ઇન્ડક્ટર અને કેપેસિટર. ઓકે, તો આપણે અવરોધ માટે શું આવશે, વોલ્ટેજ V બરાબર IR આવશે ઓમના નિયમ મુજબ. ઇન્ડક્ટર હોય તો E બરાબર શું હતું, તમારે લેન્ઝનો નિયમ સાબિત કર્યો હશે કદાચ. ઓકે, તો એની અંદર આવતું L×di/dt આપણે 11-12માં સાબિત કર્યું હતું. અને કેપેસિટર માટે શું આવશે, 1/C સંકલનની અંદર I/dt. હવે સંકલન I/dt લખ્યું એની જગ્યાએ Q હતું તમારે. કેપેસિટરમાં શું હતું, V બરાબર Q/C. શું હતું, V બરાબર Q/C. આવું સૂત્ર તમને ખબર છે, વોલ્ટેજ બરાબર Q/C, વીજભાર ભાગ્યા કેપેસિટર. તો અહીંયા કેપેસિટર બરાબર Q બરાબર શું થશે, I/T થાય. એટલે અહીંયા આપણે I એ સૂક્ષ્મ માટે લીધું તો એનું સંકલન આવશે I/dt આવશે. ઓકે, એટલે Qની જગ્યાએ સંકલન I/dt લખ્યું હોય. ઓકે, એવી જ રીતના આપણને આના વ્યસ્ત, રેઝિસ્ટરનો વ્યસ્ત ને દરેકના વ્યસ્ત લઈએ, એટલે કે આપણે પહેલાં રેઝિસ્ટરનો વ્યસ્ત લઈએ તો એ શું થશે, કંડક્ટન્સ થશે. શું થશે, વાહકતા થશે. શું થશે, વાહકતા I, પ્રવાહ I બરાબર શું થશે, G/E થશે. એટલે અવરોધનો વ્યસ્તને કરસ્પોન્ડિંગ આપણને G શું એ વાહકતા દર્શાવે, ઇન્ટુ આપણે E. ઓકે, તો I બરાબર V ઇન્ટુ તમારે ઇમ્પિડન્સ, આપણે Z કહો અથવા અહીંયા આપણે G પણ G વડે દર્શાવ્યું કંડક્ટન્સ માટે. ઓકે, ઇન્ડક્ટર માટે શું આવશે, I બરાબર, તો આનો વ્યસ્ત થઈ જાય ને, તો L ઉપર હતો તો નીચે આવી જશે, કારણ કે આઈને આ સમીકરણ તમારે ઇન્ડક્ટર વાળું, અને આઈને કરતા કરો તો શું થશે, I બરાબર E તો છે એમના એમ, dt ગુણાકારમાં જશે અને L ભાગાકારમાં, તો 1/L. આ બાજુનું જે ઇન્ડક્ટરનું સમીકરણ છે વોલ્ટેજ માટે, એનામાંથી કરંટને કરતા કરો di/dt, અને વિકલન આ બાજુ થાય તો સંકલન થશે, સંકલન વોલ્ટેજ E/dt. એ રીતના કેપેસિટરમાં પણ કરી નાખો, આઈને કરતા કરો, સંકલન આ બાજુ જશે તો વિકલન થશે dE/dt. ઓકે, એટલે તમને આ બંને એકબીજાને પરથી રિલેશન એકબીજા સાથે હોય એટલા માટે એકબીજા ઉપર ઇક્વેશન લખી શકાય. ઇન અબોવ ઇક્વેશન રેઝિસ્ટર R, કંડક્ટન્સ G, ઇન્ડક્ટર L, કેપેસિટર C આર ડ્યુઅલ ઇન નેચર. ઓકે, બંનેમાં સેમ નેચર આપણને જોવા મળે. This equation can be obtained for about the networks for figure A. તો આપણે ફિગર A ઉપરથી શું લખી શકાય, E બરાબર I Z1, Z2 અને Z3, દરેકમાં કરંટ સમાન એટલે કરંટ બહાર લખી દીધું, અવરોધોનો સરવાળો કરી દીધો. એ રીતના પેલામાં ઇમ્પિડન્સનો સરવાળો આવશે. ઓકે, ફોર ફિગર B. ઓકે, the above two equation are mathematically same or dual in nature. We can dual the network from these two equations, or we can say that the voltage in one network is equivalent to the current in second network. ઓકે, તો જેનું આપણે વોલ્ટેજનું જે પહેલું નેટવર્ક એ કરંટના નેટવર્ક સાથે શું હોય, સંબંધિત છે. એનું નેટવર્ક એની સાથે કેવું હોય, સેમ, બંને એકબીજાને કનેક્ટેડ છે. તો પેલા ઉપરથી આપણે I ન મેજર કર્યો, એ પેલામાં સંકલન હશે તો આમાં વિકલન હશે. ઓકે, તો ફર્સ્ટ નેટવર્ક gives the sum time of the voltage and the second network gives the sum time of current. Such a network are known as dual network. And see that the basically the duality is the depends as a Kirchhoff's law. આપણે જોયું આ બંનેમાં શું હતું, તમે ગમે તે એકનો ઉપયોગ કરો, કરંટનો કરો અથવા વોલ્ટેજનો કરો, આપણે આ કરંટ અને વોલ્ટેજના બે કિર્ચોફના નિયમ ઉપર જ આ બધું ડિપેન્ડન્ટ છે. ઓકે, the two network can be studied in the following two
વેવ, એટલે આપણે બે રસ્તાએ કરંટનો નિયમ અને ઓહમનો નિયમ એને કરસ્પોન્ડિંગ આપણે બે સર્કિટ દોરીએ RCLને કરસ્પોન્ડિંગ. તો RCLને કરસ્પોન્ડિંગ ફિગર 1 એ ફોર અ વોલ્ટેજ એન્ડ ફિગર 2 ફોર અ કરંટ. ઓકે, તો વોલ્ટેજ માટે કેટલો કરંટ I હોય, પેલા વોલ્ટેજ V રાખ્યો. ઓકે, RCL પેલા કરંટ કિર્ચોફના નિયમમાં સમાંતરમાં આવશે અને વોલ્ટેજમાં શું આવશે, શ્રેણીમાં આવશે. એટલું યાદ રાખવાનું મેન. Okay, in above network RCL are connected in the series with voltage source E, and it's the equivalent network which in a dual by nature in which GLC are connected in parallel with current sources. Okay, now for network A, that means figure A, we can write for first figure E is equal to R into I. એટલે અવરોધ R માંથી આપણે I કરંટ થાય તો V બરાબર IR પ્રમાણે I ઇન્ટુ R આવશે. પેલામાં L ઇન્ટુ DI ભાગ્યા DT, પેલામાં C એટલે 1/C સંકલનની અંદર I DT. ઓકે, ઇઝ ઇક્વલ ટુ E. પેલામાં શું તો GE વત્તા CDE ભાગ્યા DT વત્તા 1/L સંકલનની અંદર E DT for figure B. Okay. From above equations we can say that both the circuit are dual but V variable are different. બંનેના જો ઇક્વેશન ડિફરન્ટ આવે પણ બંનેનું જે આપણનું કામ એક જ છે, કરંટ વોલ્ટેજ મેજર કરી અને બંનેને સેમ આપણે કરંટ અને વોલ્ટેજ બંને પરથી આપણે મેજર કરી શકાય. એટલે બંનેનું ઇક્વેશન અલગ હોય પરંતુ નેચર કેવું હોય, સેમ. ઓકે, તો એના પછી આપણને આવશે વોટ ઇઝ અ નેટવર્ક, એક્સપ્લેન T and pi network and calculate impedance for the T and pi network. Okay, so it's a very difficult to analysis connect complicated network to so that we simplify such that in a small and simple circuit such a network are known as equivalent network. One network is equivalent to another network is there inside in this box. Okay, તો આપણે એક બોક્સ પણ દર્શાવેલા છે. ઓકે, તો અહીંયા જો શું કહેવા માંગે તો કે કોઈ મોટી સર્કિટ હોય કોમ્પ્લિકેટેડ, એનું સોલ્યુશન મેજર કરવું, એનું વોલ્ટેજ અને કરંટને બધાને આપણે ડેટા લેવો હોય તો એ બહુ કોમ્પ્લિકેટેડ થઈ જતું હોય. તો એને સિમ્પલ બનાવવા માટે શું કરવું પડે, સર્કિટને સિમ્પ્લિફાય કરવી પડે, નાની બનાવવી પડે. ઓકે, હવે નાની બનાવી તો એના માટે ભાઈ આ નેટવર્કના ઉપયોગ કરવામાં આવે. આ નેટવર્કને આપણે બોક્સની અંદર દર્શાવવામાં આવે. કેની અંદર, બોક્સની અંદર, જેના આપણે બે પ્રકારના અહીંયા નેટવર્ક છે, ટી અને પાય. એના આકાર ઉપરથી નેટવર્કનું નામ પડ્યા. ટી આકાર હોય તો આપણે ટી નેટવર્ક કહેવાય અને પાય આકાર હોય તો આપણે પાય નેટવર્ક. આ જો આપણે બે સર્કિટ મેં નીચે દર્શાવી છે, જો ટી આકાર આનો અને પેલાનો પાય આકાર. ઓકે, તો એ પ્રમાણે આપણે આના ટી અને પાય નેટવર્ક કહેવામાં આવે. જે ઇનપુટના બે 1 1 અને આપેલા 2 2 એ આપણે આઉટપુટ દર્શાવે. ઓકે, નાઉ વી કેન કેલ્ક્યુલેટ ઇમ્પિડન્સ એટ ધ ટર્મિનલ્સ 1 1 and 2 2 બાય ડિફરન્ટ મેથડ. આપણે આ 1 1 જે ઇનપુટ અને આઉટપુટ એને ઉપરથી આપણે એના કયા કયા ઝેડ એસસી અને ઓસી એટલે ઓપન અને શોર્ટ, ઓપન સર્કિટ અને શોર્ટ સર્કિટ માટે કયા ઝેડ મળે એની વાત કરવાની. જો 10C Z10C બરાબર શું ઇમ્પિડન્સ ઓન ધ 1 1 ટર્મિનલ વેન 2 2 ઓપન સર્કિટ. ઓકે, 1 1 ટર્મિનલ તમે શું કરો, ઇમ્પિડન્સ એની સાથે કનેક્ટેડ Z1 કરશો એટલે શું થશે, 2 2 ટર્મિનલ ઓપન થશે એટલે આઉટપુટ એનો તમને મળશે. પરંતુ જો Z1ને આપણે શોર્ટ કરી નાખીએ એટલે કે ઇમ્પિડન્સ ઓન 1 1 ટર્મિનલ વેન 2 2 શોર્ટ સર્કિટ. ઓકે, એ જ રીતના Z2 તમે ઇમ્પિડન્સ ઓન કરશો એટલે ઇમ્પિડન્સ ઓન 2 2 ટર્મિનલ્સ વેન 1 1 ઓપન સર્કિટ. ઓકે, અને એ રીતના પેલામાં તમે નહીં રાખો તો શું થશે, Z2
impedance on 2 terminal when 1 short circuit. ઓકે, એટલે તમે ઓન અને ઓફ સ્થિતિ રાખશો એટલે અહીંયા ઇમ્પિડન્સ ઓફ, પહેલામાં ઓન લખ્યું, બીજામાં ઓફ લખવાનું, ત્રીજામાં ઓન અને ચોથામાં ઓફ. ઓકે, એટલે તમને વધારે ખબર પડશે. ઓકે, તો આ બધા આપણે Z1 અને Z2 ને કરસ્પોન્ડિંગ આપણે એનું શોર્ટ અને ઓપન સર્કિટની માહિતી મળતી હોય. ઓકે, એ જ રીતના યુઝિંગ અબોવ બોક્સ ટી અને પાઈ નેટવર્ક હેઝ અ બિલો. તો ટી અને પાઈ નેટવર્ક આ દર્શાવેલા છે નીચે સર્કિટમાં. તમે પહેલાં દોરી નાખો. ઓકે, ડ્રો ધીસ સર્કિટ. The using above the box circuit T and pi network as below. Figure 1 is a T network and figure B is a pi network. Okay, these two networks are equivalent to the above box network. Figure 1 in figure 2, Z1, Z2 and Z3 are connected as a T network, and figure C, Z1, Z2 and Z3 are connected as pi network. Okay, thus current and voltage in figure B and figure C are similar to the figure A. Now using figure A, B and C we can calculate different impedance as below. Impedance of terminal 11 and 22 is open circuited. That means Z1 OC is equal to Z1 plus Z3. તમે જો Z1 ને ઓપન રાખો, ઓન કરશો તો બંને સર્કિટ માટે તમારે શું થશે, ધારો કે Z1 તમારે ચાલુ થયો, ટી નેટવર્કની વાત ચાલે, તો એને કરસ્પોન્ડ તમારે 1, 2 તમને ઓપન મળશે. એટલે શું થશે, Z1 ચાલુ હશે તેને કરસ્પોન્ડિંગ તમને Z1 અને શું મળશે, Z3. Z2 તમારે બંધ, એટલે Z1 તે Z2 થઈને તમને કરંટ Z3 થઈને મળશે તમને. એટલે ટોટલ બંને Z1 Z3 Z2 તમારે શું હોય, બંધ. ઓકે, તો તમારે આ ઓપન સર્કિટ માટે આવ્યું. એ રીતના શોર્ટ સર્કિટ માટે Z1 AC. તો એમાં Z1 ACમાં શું થશે, તો Z1 ACમાં તમારે શું ઇમ્પિડન્સ ઓફ ટર્મિનલ, પેલા મેં તમને ઓફ લખવાનું કીધું, હા, ઇમ્પિડન્સ ઓફ ટર્મિનલ 1 when 2 is a શોર્ટ સર્કિટ. ઓકે, તો એની અંદર શું થશે, તો તમારે Z1 હશે તો એને કરસ્પોન્ડિંગ બંને હવે તમારે એ આઉટપુટ તો મળે નહીં, ઓફ થઈ ગયું એટલે બંને શોર્ટ થઈ ગયા આઉટપુટ. 2 શું થઈ ગયા, શોર્ટ સર્કિટ કર્યા. બંને ઓપન હોય તો આઉટપુટ તમને આ રીતના મળે. ઓકે, તો પેલામાં શું હતું, બંને શોર્ટ કરતા, બંને શોર્ટ કરે એનો મતલબ કે Z3 ને કરસ્પોન્ડિંગ તમારો જે Z2 હોય એ તમારા સમાંતરમાં આવી જશે. ઓકે, તો એ સમાંતરમાં તમારે કઈ રીતના આવશે, કારણ કે તમારો જે બંને શોર્ટ થઈ ગયા, 2 ટર્મિનલને શોર્ટ કરી દેવાના. ઓકે, શોર્ટ સર્કિટ એટલા માટે. તો Z1 AC બરાબર Z1 તો તમારે છે, પરંતુ Z2 અને Z3 સમાંતર, તો બંને સમાંતર અવરોધ હોય તો એમાં તમારે શું થાય, શ્રેણીમાં સરવાળો થાય, સમાંતર હોય તો વ્યસ્તવાળો આવે, 1/Z બરાબર 1/Z1 વત્તા 1/Z2 એ રીતના. ઓકે, તો ઉપર ગુણાકાર, નીચે સરવાળો, Z2 Z3 ભાગ્યા Z1 Z2 Z3. એટલે સમીકરણ નંબર 2 પ્રમાણે તમને એનું સોલ્યુશન મળશે. સિમિલરલી ઇમ્પિડન્સ ઓન ટર્મિનલ 2 when 1 is a ઓપન સર્કિટ, એટલે Z2 OCની વાત કરીએ તો એ કે શું મળશે, તમારે 2 અને 3 ને કરસ્પોન્ડિંગ મળશે. તો Z2 અને Z3 આવશે, કારણ કે 1 નહીં હોય એ ટાઈમે, 1 ઓપન સર્કિટમાં રાખેલો. ઓકે, એ રીતના હવે શોર્ટ કરી દઈશું 1 ટર્મિનલ. તો 1 ટર્મિનલ શોર્ટ કરશું એટલે 2 વગરનું મળશે, એટલે Z2 એમને એમ રહેશે, Z1 અને Z3 તમારે સમાંતરમાં જઈ જશે. ઓકે, using above equation 1, 2, 3 and 4 we can calculate impedance Z1, Z2 and Z3. Subtract equation 1 and 2 we get Z1 OC અને Z1 AC નો બાદબાકી કરો એટલે તમને Z3 minus Z2 upon Z2 Z3 upon Z2 plus Z3 મળશે. એનું સાદું રૂપ તમે આપશો એટલે તમારે એનો લસા લેવો પડે. લસા તમે લેશો એટલે શું મળશે,
Z2 Z3 ગુણાશે, પછી Z3નો વર્ગ માઇનસ Z2 Z3 એટલે Z2 Z3 બંને જતા રહેશે એટલે Z3નો વર્ગ ઉપર વધશે. નીચે શું આવશે? Z2 વત્તા Z3. ઓકે, ફ્રોમ ઇક્વેશન નંબર 3 we have Z1OC અને માઇનસ Z1AC બરાબર શું થશે? Z2 વત્તા Z3 બરાબર શું હતું? તમારે ઇક્વેશન 3 જોઈ લો. Z2OC હતું. શું હતું? Z2OC. તો એ ગુણાશે Z2OC વડે. તો Z3 બરાબર શું મળ્યું? પ્લસ ઓર માઇનસ વર્ગમૂળની અંદર Z1OC માઇનસ Z1AC ઇન્ટુ Z2OC. એટલે આ બધા 4 ઇમ્પિડન્સ હતા આપણે. Z1OC, Z1AC, Z2OC અને Z2AC. તો આ 4 ઇમ્પિડન્સને કરસ્પોન્ડિંગ Z3 મળી ગયો તમને, અને આ 4ની કિંમત તમને આપેલી જશે. એના ઉપરથી આપણે Z1, Z2 અને Z3 મેજર કરવાના. તો હવે આ Z3નું વેલ્યુ આવશે, એને કરસ્પોન્ડિંગ આપણને તમારે Z1 બરાબર, હવે આ Z3ની કિંમત એ ક્યાં મૂકશો તમે? તો Z3ની કિંમત તમે Z3 ક્યાં હશે? જો આની અંદર Z2 વત્તા Z3ની અંદર મૂકો, અથવા અહીંયા મૂકો Z1 અને Z2. જો તમે સમીકરણ નંબર 1માં મૂકશો તો તમને Z1 મળશે, અને સમીકરણ નંબર 3માં મૂકશો તો તમને Z2 મળશે. ઓકે, તો એ શું? પુટિંગ વેલ્યુ Z3 ઇન ઇક્વેશન 1. ઇક્વેશન 1માં મૂકવાનું કીધું તો તમને Z1 મળ્યા, સમીકરણ 6 પ્રમાણે જોઈ લો. નાવ પુટિંગ ધ વેલ્યુ ઓફ Z3 ઇન ઇક્વેશન 3. જો ઇક્વેશન 3માં મૂકો તો Z2 મળે, Z2 વત્તા Z3 હતું. ઓકે, તો Z2 મળશે સમીકરણ નંબર 7. ઓકે, તો આ યુઝિંગ ઇક્વેશન 5, 6 and 7 we can get the value of the T network impedance Z1, Z2 અને Z3. Now for pi network impedance for the આપણે આ જે Z1, Z2 અને Z3ના કિંમત મૂકી સમીકરણ 5, 6 અને 7ની, એ ટી નેટવર્ક માટે. હવે પાઈ નેટવર્ક માટે મેજર કરવાની, જે આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. ઓકે.